ક્ષત્રિયોના આક્રોશ વચ્ચે પરસોત્તમ રૂપાલા ક્ષત્રિયોના કુળદેવીના શરણે પહોંચ્યા। રાજકોટમાં ક્ષત્રિય સમાજના કુળદેવી માં આશાપુરાના મંદિરે જઈ શીશ ઝુકાવ્યો, દાનપેટીમાં દાન ધરાવ્યું, માતાજીને ચુંદડી ચડાવી અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી। જોકે આ તરફ ક્ષત્રિયોમાં આક્રોશ હજુ પણ શાંત નથી પડ્યો। ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા સતત આ મુદ્દે લડતની રણનીતિ ઘડાઈ રહી છે। રમજુભા જાડેજાએ રૂપાલાના માં આશાપુરાના દર્શને જવાની વાતને ક્ષત્રિયોને ભરમાવવાનો પ્રયાસ ગણાવ્યો। એમનો પ્રચાર પહેલા જ ચાલુ થઈ ગયો છે, ખાલી આ તો એક બતાવવા માટેની વાત છે। ફક્ત ને ફક્ત લિમિટેડ જૂજ, ભાજપના જૂજ ક્ષત્રિય આગેવાનો જે એમને પક્ષની શિસ્તની રીતે રહેવું પડે એ ખાલી એની સાથે હતા। બાકી રાજકોટ ઠાકોર સાહેબ પણ નહોતા અને સમાજના કોઈ પણ બીજા પ્રતિનિધિઓ પણ નહોતા। આપને જણાવી દઈએ કે ગુરુવારે પરસોત્તમ રૂપાલા જ્યારે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે દાવો કર્યો હતો કે ઘણા ક્ષત્રિય આગેવાનો અમારા સમર્થનમાં છે। જોકે રમજુભાઈએ આ દાવાને નકારી કાઢ્યો। અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ, એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે। મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી। ક્યાંક ને ક્યાંક આ વિવાદને વધુ લંબાવવામાં આવી રહ્યો છે એવું લાગે છે? મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા, મીડિયા સામે પણ કરી દીધા, સમાજની વચ્ચે પણ કરી દીધા। એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી। એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી અને આવા બધા ઇસ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર નથી। ઉટેલિયા સ્ટેટના રાજવીએ કહ્યું કે ક્ષત્રિયો હવે પાછી પાની કરવાના નથી અને હવે આ લડાઈ આરપારની બની ગઈ છે। હવે જો કોઈ સરકાર આમાં નિર્ણય અમને નહીં આપે તો અમે આને આરપારની લડાઈ જ અમે કરવાના છીએ અને અમે બધા ક્ષત્રિયો છીએ અને દરેક ક્ષત્રિય સમાજની નીચે કાઠી સમાજ છે, કારડિયા સમાજ છે, નાડોદા સમાજ છે, ઠાકોર સમાજ છે, બધાય સમાજો અત્યારે હવે ધીરે ધીરે બધા અમારી સાથે જોડાવા માંડ્યા છે। અમે એમને આવરીએ છીએ અને માનદાતા સમાજે પણ અમને ટેકો જાહેર કર્યો છે, માલધારી સમાજે પણ અમને ટેકો જાહેર કર્યો છે, અન્ય 18 સમાજ અમને ટેકો જાહેર કર્યો છે। હવે મુદ્દો એ છે કે જ્યારે અમારામાં શક્તિ હતી 562 રજવાડા દેવાની, તો તમારામાં એક નોમિનેશન ફોર્મ પાછું ખેંચવાનું શક્તિ નથી। આ ક્યાંની તમે લોકશાહીની વાત કરો છો આપ? અને અત્યાર સુધી 75 વર્ષ થઈ ગયા, ક્ષત્રિય સમાજને શું આપ્યું છે? કાંઈ અમને મળ્યું નથી। જે અમારું જે યોગદાન છે એના કમ્પેરિઝનમાં આપ જો જુઓ તો અમને ક્ષત્રિય સમાજને એવું કંઈ વિશેષ મળ્યું નથી અને અમે તો આખા હિન્દુસ્તાનમાં અમે ફેલાયેલા છીએ। ક્ષત્રિય સમાજ, રાજા રજવાડાઓ આખા હિન્દુસ્તાનમાં છે અને મુસ્લિમ રાજાઓ પણ હતા, શીખ રાજાઓ પણ છે, જાટ રાજાઓ પણ છે, બ્રાહ્મણ રાજાઓ પણ છે, કાઠી સમાજના પણ રાજાઓ છે, બધા રાજાઓ છે। એટલે આ બધાને વાત અમલ થાય છે। એટલે અમારી બધી ઉત્તર પ્રદેશથી લઈને બિહારથી લઈને દક્ષિણ ભારત સુધી બધે અમારે રાજા રજવાડાઓની સાથે સંપર્ક થાય છે અને આ આખું મુવમેન્ટ અમે પેન ઇન્ડિયા ઉપાડવાના છીએ અને અમે જબરદસ્ત રીતે ઉપાડવાના છીએ। અમે સરકાર પાસે કંઈ માંગતા નથી, પણ અમારા અસ્મિતા ઉપર જ્યારે સવાલ આવશે ત્યારે અમે પાછી પાની કરવાના નથી। આ રાજપૂતના એક ગુણ છે, એના લોહીના ગુણ છે। પછી કાલે જે કંઈ સ્વરૂપ લે આ આંદોલન, એની અમારી કોઈ જવાબદારી નૈતિકતા રહેતી નથી।